હાય મિત્રો, ગુડ મોર્નિંગ. જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા તમારા સૌ પર બની રહે. હું છું ઉષા ગોસ્વામી. આ છે મારો ફર્સ્ટ બ્લોગ. આજથી હું બ્લોગિંગ ચાલુ કરું છું. મારી બ્લોગિંગ ચેનલનું નામ છે ઉષાની જર્ની. ઇન્સ્ટાગ્રામમાં પણ છે ઉષાની જર્ની અને ફેસબુકમાં છે ઉષાની જર્ની. સાવ બ્લેન્ક છે હજી સુધી. કોઈ સબસ્ક્રાઈબ નથી, કોઈ ફ્રેન્ડ્સ નથી, કોઈ ફોલોવર્સ નથી. તો પ્લીઝ સર્વ મિત્રો મને બધા સપોર્ટ કરતા રહેજો અને મને આગળ વધારજો. એમ તો હું બહુ સમયથી વિચારતી હતી વ્લોગિંગ કરવાનું, પણ થોડું કેમેરાની સામે આવતા ડર લાગતો હતો. પણ આજે હું ભોળાનાથની કૃપાથી કરી દીધું છે સ્ટાર્ટ. જોઉં છું તમે મને કેટલો સપોર્ટ કરો છો અને મારી સાથે બન્યા રહો. હાય મિત્રો, હું કરું છું કુકિંગ. કુકિંગ મતલબ અડધી તો થઈ જ ગયું છે. મેં છે ને સ્પ્રાઉટ મતલબ ફણગાવેલા કઠોળનું શાક બનાવ્યું છે, રાઈસ બની ગયા છે, ભાત અને હવે કરીશ રોટલી. આજે દાળ બનાવી નથી. હા મિત્રો, હું એક વાત કહું, મને છે ને કુકિંગ મતલબ રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે અને હું જાત જાતની વાનગી બનાવું પણ છું અને મસાલા પણ ઘરે જ બનાવું છું જાતે. તમને બધાનો એક એક મસાલાની રેસીપી શેર જરૂર કરીશ અને તમને ગમે તો તમે પણ જાતે ઘરે બનાવજો. મિત્રો જુઓ, ઉષાની જર્નીનું એક ન્યૂ પાત્ર. ન્યૂ એટલે મારું ફેવરિટ, મારું લાડકું, મારું લાડેસર. લાડેસર, શું નામ છે તમારું? બોલો તો ખરા આખું. હાનિલ મારી બેબીનો બાબો છે. મારી બેબી રહે છે લંડન અને આ ભાઈ રહે છે મારી સાથે ઇન્ડિયામાં. પણ હવે જતો રહેશે નહીં. આ એપ્રિલની એક્ઝામ કર્યા પછી હવે લંડન શિફ્ટ થઈ જશે. અને ત્યાં નહોતું ગમતું, પણ અમે એને જબરદસ્તી હવે કહીએ છીએ કે ત્યાં જ રહે. એટલે હવે ત્યાં જ રહેશે. એના મમ્મી ડેડી જોડે જવું જ પડશે. સ્કૂલેથી આવ્યો અને એને કપડાં બદલા ને એને ભૂખ લાગી તો તરત જમવા બેસી ગયો અને ટીવી જોતા જોતા જમે છે. જો આવું છે કામ. ટીવી જોઈને જમીને પછી શું કરવાનું છે ખબર છે ને? સુઈ જવાનું છે, આરામથી સુઈ જશે. ચલો મિત્રો, હવે હું પણ જમી લઉં છું. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. હા બોલ. સ્કૂલ જાઉં છું. જતો રહે પાછી સ્કૂલ. બહુ જોર આવે છે. શું? કોઈ ભૂત ના હોય. હા સારું, ચલો હું પણ જમું છું. મિત્રો, હવે અમે જમી લીધું છે અને બધું કામ પતાવી અને હેનીલે પણ જમી લીધું છે. હવે એને હું સુવડાવું છું. હેનીલે તો નથી સુવું. પછી શું કરે, સાંજે 6 વાગે ટ્યુશન હોય ને તો ટ્યુશન જવાના ટાઈમે ભાઈ સુવા લાગે છે. અને ગઈકાલે અમે એમ પણ રાત્રે મૂવી જોવા ગયા હતા, બોર્ડર. તો રાત્રે સુતા સુતા 1-1:30 વાગી ગયો છે. અને હેનીલની સવારની સ્કૂલ હોય છે. સવારે સ્કૂલ તો ગયો હતો, પણ હવે કાલે નહીં જવું તો પડે જ ને, સ્કૂલ નહીં જવાળા કરતો. હવે હેનીલ ને હું બંને થોડીક વાર સુઈ જઈશું. હોમવર્ક છે. હા તો કઈ નહીં, પછી ઉઠીને કરજે. અત્યારે સુઈ જજે. સુઈ જા. હા હા.